પૌવા જે નવા ટેસ્ટમાં એટલા બધા સરસ કાઢતાની સાથે જ ચમચી લેવાની પણ ધીરજ ના રહી, ઝટપટ હાથથી જ ખાઈ લીધા. બહુ જ ટેસ્ટી અને હેલ્થ માટે બેસ્ટ એવા આ પૌવાની નવી રેસીપી બતાવું. સુપર સહેલિયાથી હું દીપા. ચાલો સૌથી પહેલાં 2 કપ જેટલા પૌવા એટલે કે મેઝરિંગ કપના 2 કપ પૌવા, જાડા પૌવા લીધા છે, જે આપણે બટાકા પૌવા બનાવવા વાપરીએ છીએ એ જ. આજે અહીંયા બટાકાની બદલે સફેદ રતાળા જે આવે છે વ્હાઈટ યામ, એનો ઉપયોગ કર્યો છે. તમે જુદા જુદા સ્ટેટમાં આને જુદી જુદી રીતે ઓળખતા હોય છે, પણ તમને પિક્ચર જોઈને ખબર પડી જ ગઈ હોય છે. આનો મેં ઉપયોગ કર્યો છે, છાલ કાઢી લીધી છે અને મીઠાવાળો થોડો હાથ કરી અને એને હવે આપણે કટ કરી લઈશું. થોડી ચિકાસ હોય છે ઉપર, એટલે આ રીતે કરવાથી સરખી રીતે કટ થઈ જશે. તો હવે આના સ્ક્વેર પીસીસ નાના નાના કરવાના છે. તો ફ્રેન્ડ્સ, આમાં પોટેશિયમ અને ફાઇબર બહુ જ હોય છે. પોટેશિયમ એટલે આપણી હાર્ટની હેલ્થ માટે બહુ જ સારું, અને કિડની માટે પણ ઘણું સારું, મસલ્સ માટે પણ ઘણું સારું. નજીવા ફેરફાર આપણે આપણી રસોઈમાં, રોજની રસોઈમાં કરીએ તો હેલ્થ માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે મેં જે આ પૌવા બનાવ્યા એમાં બટાકા અને ડુંગળી જનરલી આપણે નાખતા હોઈએ, એડ કરતા હોઈએ, પણ એના બદલે મને વિચાર આવ્યો કે ચાલો આ આપણે જે સફેદ રતાળું મળતું હોય છે, વ્હાઈટ યામ, એનો ઉપયોગ કરીએ અને એ મેં એડ કરીને બનાવ્યા. બહુ જ સરસ એનો ટેસ્ટ અને હેલ્થ માટે તો એકદમ બેસ્ટ. તો ડાયાબિટીસ છે એને પણ બટાકા એવોઇડ કરવા હોય તો આ રીતે પૌવા બનાવી શકે છે. સરસ ઇક્વલ કટ થઈ ગયું પછી મેં એમાં પાણી એડ કરી દીધું છે. પાણીમાં એને ડીપ કરી લીધું છે. સાથે સાથે થોડુંક મીઠું પણ એડ કરી લીધું છે. હવે આપણે જે પૌવા છે એને ધોવાના છે. જેમ બટાકા પૌવાને ધોઈ લઈએ છીએ, વોશ આપીએ છીએ, એમ અહીંયા આપણે પૌવા ધોઈ લઈશું. પૌવાની અંદર થોડું પાણી એડ કરી દઈશું અને પૌવાને આપણે ધોઈ અને એક્સ્ટ્રા પાણી બધું ડ્રેન કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, નાસ્તામાં કે પછી હળવું ડિનર ખાવું હોય તો બેસ્ટ રેસીપી છે. જેને ડાયટિંગ કરવું છે એના માટે પૌવા તો આપણે બધાને ખબર જ છે, આયર્નથી ભરપૂર, ફાઇબર રિચ. ડાયટિંગ માટે બેસ્ટ, પચવામાં સાવ હલકા, અને જોડે બટાકાની બદલે તમે આ સફેદ રતાળું કે એ એડ કરો તો પછી જોવાનું શું. આ કોથમીર છે જેને મેં ધોઈ લીધા, એને પણ બારીક સુધારી લીધા. બસ હવે એક તવી આપણે ગેસ ઉપર મૂકી દઈશું, જેમાં એડ કરીશું આપણે 1 ચમચી જેટલું સિંગતેલ. સિંગતેલ થોડુંક ગરમ થાય એટલે એની અંદર આપણે 5 ચમચી જેટલી રાઈ અને 5 ચમચી જેટલું જીરું એડ કરી લઈશું. રાઈ અને જીરું થોડું ફૂટે એની રાહ જોવાની છે. રાઈ અને જીરું થઈ જાય એટલે આપણે હિંગ એડ કરી લઈશું. 5 ચમચી જેટલી હિંગ, રાઈ અને જીરું થાય એટલે આપણે એડ કરી અને સાથે સાથે મીઠો લીમડો એડ કરી લઈશું. મીઠા લીમડાના 5-6 પાન એડ કરવાનું ભૂલવાનું નહીં. જો તમને ગમે તો સાથે શિંગદાણા પણ એડ કરી શકો છો, મગફળી, એ પણ થોડા દાણા અહીંયા એડ કરી શકાય છે. લીલા મરચાંની થોડી પેસ્ટ મેં અહીંયા 5 ચમચી જેટલી એડ કરી. તમે લીલા મરચાં સુધારીને પણ એડ કરી શકો છો. મીઠો લીમડો એડ કરી લીધો છે. ને પછી તરત જ પાણીમાં પલાળેલું રતાળું જે છે એ આપણે એડ કરી લેવાનું છે. ઢાંકી દઈશું થોડીવાર માટે. 2 મિનિટ પછી ખોલીશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરી લઈશું હવે, અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું. મીઠું અને હળદર એડ કરીને ફરીથી એને ઢાંકી અને થવા દઈશું. એ ઢાંકવાથી વરાળે જ બફાઈ જતું હોય છે. તેમ છતાં તમે ઈચ્છો તો થોડા પાણીના છીટા એડ કરી શકો છો. લગભગ 5 થી 7 મિનિટમાં એ સરખી રીતે ચડી જશે. એ ખાસ જોવાની જરૂર છે કે એ ચડ્યું છે કે નહીં. આ રીતે કટ કરી લેવું. જો તરત કટ થઈ જાય તો સમજવું ચડી ગયું છે. સરખી રીતે ચડેલું હશે તો પછી બસ પૌવા ઉમેરો અને બીજા મસાલા, અને આપણા આ પૌવા રેડી થઈ જશે. અહીંયા મેં ફરીથી અડધી ચમચી જેટલી હળદર અને પોણી ચમચી જેટલું લાલ મરચું એડ કરી લીધું. લીંબુનો રસ એડ કરવાનો છે, એ 1 ચમચી જેટલો એડ કરી લેવાનો છે અંદાજે. હલાવી લઈશું, બધું મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપી ઝટપટ બની જાય એવી અને હેલ્થ માટે બેસ્ટ છે. અહીંયા મેં તેલ એડ કર્યું છે, 2 ચમચીથી 2.5 ચમચી જેટલું સિંગતેલ એડ કર્યું છે. વઘારમાં એકદમ ઓછું તેલ મૂક્યું હતું, પણ તેલ એડ કરવાની જરૂર તો પડે છે એટલે પાછળથી એડ કર્યું.
વઘારમાં બને ત્યાં સુધી ઓછા તેલમાં વઘાર કરી અને ઉપરથી કાચું તેલ ખાવું હેલ્થ માટે સારું. એટલે ખાસ આવી બધી રેસીપી બનાવતા હોઈએ ત્યારે આ વાત ધ્યાનમાં રાખી અને પાછળથી તેલ એડ કરવું. પાણીના થોડા છીટા એડ કરવા જેથી પૌવા લુખા ડ્રાય ના લાગે. હવે આપણે 1થી સવા ચમચી જેટલી ખાંડ કે પછી તમને જેવી રીતે ઓછી વધતી ગમતી હોય એ રીતે ખાંડ એડ કરવી, હલાવી દેવું, મિક્સ કરી દેવું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ધીમા તાપે થવા દેવાનું છે. છેલ્લે જરૂર લાગી એટલે થોડું મેં મીઠું એડ કર્યું, અડધી ચમચી જેટલું. મિક્સ કરી લઈશું. પૌવા એકદમ સરસ ટેસ્ટી તૈયાર છે. હવે આપણે કોથમીર જે છે એ એડ કરી લઈશું. કોથમીર અને ઉપર થોડા કાજુ એડ કરી લઈશું, કાજુના ટુકડા. હલાવી અને મિક્સ કરી દઈશું. પીરસવા માટે આપણા પૌવા રેડી છે. પૌવાને થોડા ટેસ્ટી બનાવવા હોય તો પ્લેટમાં કાઢ્યા પછી થોડીક રતલામી સેવના પીસીસ એડ કરી લેવાના અને ઉપરથી થોડી ફરીથી ફ્રેશ કોથમીર. તો ચોક્કસ રેસીપી ટ્રાય કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. સુપર સહેલિયા પર ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ.